चलो मित्रों, टॉपिक 7.10 भणी गया। हवे 7.11 एमां बधा बहु टॉपिक है, तो पहला हूँ लईश 7.11.1 कंटिन्यू करीशुं आपणे। एमां पाणीनो आयनीकरण अचळांक समजावो। आवुं के पाणीनो आयनीकरण अचळांक अथवा एवुं के और पाणीनो आयोनिक गुणाकार समझाओ। तो आपणे लखीए पाणीनु हमेशा स्व आयनीकरण थाय छे। शुं थाय छे? स्व आयनीकरण पोतानी जाते आयनों में फेरवाय छे। H2O नो एक अणु, H2O नो बीजो अणु। रिवर्सिबल प्रोसेस है। आने धारो के H+ आपे छे, आने आपे के आने आपे, पण आने आपे छे, तो अहीं शुं वधशे मित्रों? OH- अने H3O+। 298 केल्विन तापमाने आनी सांद्रता 1 × 10⁻⁷ मोलर मळी। आनी सांद्रता पण 1 × 10⁻⁷ मोलर, कारण के बंने 1:1 प्रमाण में बने छे। तो पाणीनो आयनिक गुणाकार KW = आ तो लिक्विड है ने आ तो लिक्विड है, आ बे तो तमारे गणवाना ज नहीं, तो निपजोनी सांद्रतानो गुणाकार एटले 1 × 10⁻⁴ मळे छे = OH- नी सांद्रता × H3O+ नी सांद्रता छेद में H2O लिक्विड नो स्क्वेर, पण लिक्विड तो गणाय ज नहीं, एनी सांद्रता एटले घनता। घनता केवी रहे? अचल। तो ये गणाय ना, मैं तमने आगळ पण शीखवाड्युं KC/KP में सेम वस्तु है। ओके, आगळ वधीए। हवे pKw = log of KW। pKw = log of KW, तो -log of 1 × 10⁻⁴ -14 = 14। तो pKw 298 केल्विन तापमाने केटलो मळे छे? 14। अने याद राखवानुं pKw = pH + pOH। pKw बराबर pH + pOH, तो pH + pOH बराबर केटला मळे तमने? 14 मळे। आगळ वधीए। 11.2 7.11.2 pH मापक्रम। तो pH कोने कहेवाय? H3O+ नी मोलर सांद्रताना 10 आधारना ऋण लघुगुणक ने pH कहे छे। बोलो व्याख्या। H3O+ नी मोलर सांद्रताना 10 आधारना ऋण लघुगुणक ने pH कहे छे। दैट इज pH = -log of concentration of H3O+। जो pH > 7 तो द्रावण बेઝિક हशे अने OH- नी सांद्रता > H3O+ नी सांद्रता हशे। pH = 7 तो ते द्रावण तटस्थ कहवाय, जेमां OH- नी सांद्रता = H3O+ नी सांद्रता थाय, अने pH < 7 तो ते द्रावण एसिडिक गणाय। तो अहीं अगाड़ी OH- नी सांद्रता < H3O+, कोनी वधारे हशे? H3O+ नी, तो ये गणाय एसिडिक। pH > 7 तो बेઝિક અને pH = 7 તો તટસ્થ। આ જ રીતે
POH इज इक्वल टू माइनस लॉग ऑफ कॉन्सन्ट्रेशन ऑफ OH माइनस तथा PH वत्ता POH बराबर PKW बराबर 14 આગળ શીખવાડ્યું તે પ્રમાણે. તો અહીં આગળ તમને એમ કે pH માપક્રમ સમજાવો 2 માર્કમાં, તો તમે આટલું લખી શકો. એના માટે એવું પૂછે પાણીનો આયનિક ગુણાકાર સમજાવો, તો તમે આટલું લખી શકો એના સંબંધ pH ને POH સાથે. તો આ બંને થિયરી કમ્પ્લીટ જો સમજ્યા હોય તો હવે એના દાખલા જોઈએ. આપણે દાખલા શરૂ કરીએ. ઓકે, ચલો 7.16. કોયડો 7.16. એવું કહે છે એક ઠંડા પીણાના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેશન ઓફ H3O પ્લસ કેટલી મળી છે? 3.8 × 10⁻³ મોલર. મોલર એટલે મોલ પ્રતિ લિટર મળી છે. તો pH ગણો. 2 માર્કનો દાખલો પૂછાયા. pH ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ H3O પ્લસ માઇનસ કૌંસમાં લોગ ઓફ 3.8 × 10⁻³ હવે જુઓ તમે લોગ 3.8. ઓકે, વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જ છે, વચ્ચે એક દશાંશ છે. આ જ પ્રોસિજર હોવી જોઈએ. ગુણ્યાના વત્તા કરી દેવાના. લોગ ઓફ 10⁻³ અહીં લોગ 38 લોગ જોવાનો. 38 લોગ જોવાનો તમારે. હું તમને એક્ઝેક્ટ કહું કેટલો આવશે. લોગ જોતા શીખી જજો. મેં લોગનું અલગ મૂક્યું છે. 38 લોગ 5798 ચોપડીમાં જોવાનો. કેટલો આવે? 5798. તો અહીં લખાય 0.5798. આગળ પોઈન્ટ મૂકવાનો જે વેલ્યુ આવે તે. વત્તા log of 10⁻x is equal to x. તો log of 10⁻⁻x is equal to -x. It is equal to -3. તો 3 માંથી આ બાદ કરો. -2.42 આવ્યો. હવે આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ 2.42. તો અહીં તમને pH આવી જશે 2.42. આવો દાખલો ગણતા આવડે તમને જાતે? ચાલો આગળ વધીએ આપણે. કોયડો. હવે સ્વાધ્યાય તરફ જઈએ. થોડા આવા દાખલા ગણીએ તમને પ્રેક્ટિસ થાય. કોયડો 7.41 તો આનો આ જ છે. આ જ કોયડો શું છે? 7 એટલે સ્વાધ્યાયનો 7.41 પણ આ જ છે, H3O પ્લસ વાળો. ચલો હમ 7.48 સ્વાધ્યાયનો 7.48. મિત્રો તમને એક્સ્ટ્રા પ્રેક્ટિસ થાય એટલે સ્વાધ્યાય જોડે જોડે જ કરાવું છું. જો એવું કહે છે સંપૂર્ણ વિયોજન થાય છે એટલે 100% વિયોજન થાય એવું ગણીને pH ગણો. સંપૂર્ણ વિયોજન થાય છે એટલે 100%. એ પહેલું છે 0.003 મોલર HCl એ. તો પહેલાં હું આવું લખીશ HCl વત્તા H2O gives
આને H પ્લસ આપશે, શું વધશે? Cl માઇનસ વત્તા H3O પ્લસ. બોલો આ સમજ પડી? હવે આની સાંદ્રતા 3 × 10⁻³ મોલર આપી છે. કેટલા મોલર છે? 3 × 10⁻³ મોલર. સંપૂર્ણ વિયોજન થાય છે એટલે કેટલા ટકા પ્રક્રિયા થાય છે? 100%. કશું બાકી રહેતું નથી. તો આ જે સાંદ્રતા છે આના 1 મોલે આ બને છે કેટલો? 1 મોલ બને અને 1 મોલ વપરાય. તો 1 તો આટલા એ કેટલો થશે? બોલો 3 × 10⁻³ મોલર. તો અહીં તમને H3O પ્લસની સાંદ્રતા મળી. તો તમારે આ સમીકરણ લખવું પડે અને કહેવું પડે કે ભાઈ 100% વિયોજન થાય છે એટલે આ 1 તૂટશે તો આ 1 બનશે, તો આ આટલા તૂટે તો આટલા બને. તો આની સાંદ્રતા આટલી હશે. હવે તમે લખી શકો pH = log of concentration of H3O plus minus log of 3 × 10⁻³ is equal to minus log of 3. log 3 એટલે 30. હું હજી ફરી લખું છું. log 3.0 વત્તા log of 10⁻³ 30. હવે આને કેટલા વંચાય? 30 0 એટલે આવશે 0.4772 અથવા 71. ઓકે, અને આ પ્લસ છે તો પ્લસ log of 10⁻³ તો -3. 3માંથી આ બાદ કરો તો માઇનસ આવશે, -2.52. આ માઇનસ જ આવશે એટલે +2.52. તમારો દાખલો આ રીતે ગણેલો હોવો જોઈએ. લોગની બરાબર પ્રેક્ટિસ કરજો. બીજો દાખલો ગણાવું છું. 0.005 મોલર NaOH ચલો પહેલા તો NaOH 100% વિયોજન થાય તો શું આપે? Na પ્લસ વત્તા OH માઇનસ. આ 1 મોલ વપરાય તો આ કેટલા મોલ બને? 1 મોલ ને આ 1 મોલ બને. તો આ 5 × 10⁻³ મોલર વપરાય તો આ કેટલો બને? 5 × 10⁻³ મોલર. તો તમને OH માઇનસની સાંદ્રતા આપી દીધી છે. હવે તમે લખશો POH is equal to minus log of OH minus is equal to minus log of 5 × 10⁻³ minus log 5.0 plus log 10⁻³ 50 એટલે 0.6990. બરાબર. log 50 એ log 0 એ જોવાનો, 50 એ 0નો log જોવાનો અને -3. 3માંથી આટલા જાય. 2.31 સમથિંગ આવે. તો આ તમારો POH આવ્યો. દાખલો શું પૂછ્યો છે? pH. તો તમે જાણો છો pH વત્તા POH બરાબર 14. ધેરફોર pH is equal to 14 - 2.31. તો 14માંથી 2.31 બાદ કરો 11.69 એ તમારો pH થશે. અહીં pH 7 કરતાં મોટો છે એટલે દ્રાવણ બેઝિક હશે. અહીં pH 7 કરતાં ઓછો છે એટલે દ્રાવણ એસિડિક હશે. તો આ દાખલા સમજાયા તમને? હજુ હું ગણાવું જ છું દાખલા. આ ટોપિક દાખલાઓનું છે, બરાબર ગણતા શીખો. ચલો આગળ વધીએ. આ દાખલા આ રીતે ગણીને પ્રેક્ટિસ કરજો, ખાલી જોઈને બેહી ના રહેતો પછી કે લડે છે. કોઈ ચંબુ જેવું ના આવે મારી હોમે. તૈયાર કરજો. હવે શરૂ કરી દો તૈયારીઓ. વ્યવસ્થિત પ્રેક્ટિસ શરૂ કરી દેવાની. એક વિડીયો મૂકેલા છે, જોઈને આવજો, નહીં તો તકલીફ પડશે મારા મોઢા હોમે વાત કરતો. ચલો હજી
7.48 જ ચાલે છે. એનો ત્રીજો એટલે સી. 0.02 મોલર HBr તમે ગણશો. HBr એટલે H પ્લસ ને Br માઇનસ. તો હું ખાલી કઈ બતાવું છું. 0.002 મોલર HBr તો એક H પ્લસ આપશે એટલે 2 × 10⁻³ 2 × 10⁻³ એટલે pH ઇઝ ઇક્વલ ટુ માઇનસ log ઓફ 20 અને log ઓફ 10⁻³ બોલો માઇનસ 0.3010 આવશે -3 2.69 જેવો તમારો જવાબ આવશે. 2.69 જેવો. અને 0.002 મોલર કેવો H છે? ડી. હવે કેવો H નું વિભાજન કરો કેટલા ટકા આયનીકરણ થાય? 100%. K પ્લસ ને OH માઇનસ તો OH માઇનસ 2 × 10⁻³ ધેરફોર POH ઇઝ ઇક્વલ ટુ 2.69 મળે. અહીં pH મળ્યો તો સેમ એ જ ગણતરીથી pOH 2.69 તો pH ઇઝ ઇક્વલ ટુ 14 - 2.69 11.31 આવડે. 7.49 7.49 ગણીએ. આ સમજ પડી? બે દાખલા ગણજો. સ્વાધ્યાય ચાલે છે. સ્વાધ્યાયનો 7.49 ચલો કયો ગણાવું? બે ગણાવીશ કોઈ બી. બી ગણાવું છું. બી 0.3 ગ્રામ CaOH ટ્વાઇસ. અહીં ગ્રામ આપ્યા છે. CaOH ટ્વાઇસ. ઓકે. પાણીમાં ઓગાળીને 500 ml દ્રાવણ બનાવ્યું. દ્રાવણ બનાવ્યું આટલું આપ્યું છે. તો પહેલું સ્ટેપ મોલારિટી. મોલારિટીનું સૂત્ર વજન છેદમાં અણુભાર દ્રાવ્યનો ઇન્ટુ 1000 / VmL. VmL એટલે દ્રાવણનું કદ. ઓકે. W કેટલા લીધા? 0.3 ગ્રામ. અણુભાર કેટલો? તો કે કેલ્શિયમનો 40. આ 16 ને 1 17 દુના 34 40 + 34 74 ઇન્ટુ 1000 VmL કેટલું બનાવ્યું છે? 500 ml. તો મોલારિટી શોધી કાઢો પહેલા સ્ટેપમાં. આટલા મોલર મળ્યું. આ તમારું પહેલું સ્ટેપ થયું. હવે બીજું સ્ટેપ CaOH ટ્વાઇસ જલીકરણ કરો. કેટલા ટકા ધારીને કરવાનું છે હમણાં? 100%. કારણ કે પ્રબળ બેઝ છે. તો Ca+2 + 2OH માઇનસ. જો આ 1 મોલ વપરાય તો આ 2 મોલ બને. અહીં ખાસ ધ્યાન રાખવાનું, એકમાંથી 2 બને છે. તો આ 8 × 10⁻³ મોલર વપરાય તો આ કેટલો બને? 16 × 10⁻³ મોલર બને ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻² મોલર. આ જ ફોર્મેટમાં લઈ આવવાનું. ત્રીજું સ્ટેપ pH ગણાય POH. OH માઇનસ છે એટલે POH માઇનસ log ઓફ 1.6 × 10⁻² માઇનસ log 16 એ 0 0.16 એ 0 નો log જોવાનો 0.2041 ઓછા 2 log 10⁻² એટલે -2. બોલો. -1
7959 આ તમારો POH આવ્યો. ચોથું સ્ટેપ તમારું આવશે PH ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ POH. 14 માઇનસ 1.7959 એટલે 80 લઈ લઉં તો બોલો 12.20 અથવા 12.2 એ તમારો PH આવશે. તો આ દાખલો 3 માર્કનો પૂછાય. પહેલી મોલારિટી ગણવાની, મોલારિટી પછી સૂત્ર લખવાનું, એકમાંથી 2 બનતા હોય તો આના ગુણ્યા 2 કરી દેવાના, પછી POH અને પછી PH. હજુ એક દાખલો ગણાવું છું. એના પહેલો અને ત્રીજો તમને આવડશે. ચોથો જુઓ D. 13.6 મોલર HClના 13.6 મોલર HClના 1 ml ને પાણી વડે મંદ કરી 1 ml ને પાણી વડે મંદ કરી 1 લીટર બનાવ્યું. કેટલા લીટર બનાવ્યું? 1 લીટર. તો અહીં તમને સાંદ્રતા આપી છે તો આને તમે કહી શકો M1. આ તમારો થશે V1 શરૂઆતનું કદ. આ તમારું થશે V2. તો અહીં હું લખીશ M1 V1 ઇઝ ઇક્વલ ટુ M2 V2. M1 13.6 V1 1 M2 શોધવાના અને V2 1000 કારણ કે આ ml છે તો V2 1000 ml લેવા પડશે તમારે. તો ml ઉડી જાય. તો M2 ઇઝ ઇક્વલ ટુ 13.6 ઇન્ટુ 10⁻³ થાય એટલે 1.36 ઇન્ટુ 10⁻². આ તમારી સાંદ્રતા થઈ HClની 1 લીટરના દ્રાવણમાં સાંદ્રતા. આ પહેલું સ્ટેપ તમારું. હવે બીજું ત્રીજું તમને આવડે છે. બીજું સ્ટેપ HCl પ્રબળ એસિડ છે તો એનું કેટલા ટકા વિયોજન થાય? 100%. તો પાણી સાથે ભેગો થાય તો આ H પ્લસ આપશે. શું બનાવશે? H3O પ્લસ વત્તા Cl માઇનસ. આ 1:1 બને છે. તો આ 1.36 ઇન્ટુ 10⁻² હોય તો આ પણ 1.36 ઇન્ટુ 10⁻² મોલર H3O પ્લસની સાંદ્રતા તમને મળી ગઈ. ત્રીજું સ્ટેપ pH ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ H3O પ્લસ 10⁻². 13.6નો લોગ જુઓ. 13.6નો 13.6 13.6 અને -2. આ 10⁻² એટલે -2. બોલો -1.8665 એટલે 87 લઈ લઉં હું. તો આ તમારો pH આવી ગયો ત્રીજા સ્ટેપમાં. તો સ્ટેપ 1 સાંદ્રતા નક્કી કરવાની. સ્ટેપ 2 HClની સાંદ્રતા એ જ H3O પ્લસની 1:1 છે એટલે. અને ત્રીજું pH. તો આ દાખલા તમને આવડે. હવે હજુ એક દાખલો ગણી બતાવું તમને. હવે જો એક દાખલા તમને અહીં આપ્યા છે નીચે 7.55 7.56 આનાથી ઉલટા છે. ચલો 7.57 તમે જાતે ગણજો. હું કહું છું અહીં કયો દાખલો ગણવાનો? 7.57 ગણો. પછી 7.58 ગણાશે.
7.57 ને 7.58 બંને બેઝના દાખલા છે. મોલારિટીનું સૂત્ર વાપરવાનું. સ્ટ્રોન્શિયમનો પરમાણુ ભાર ખ્યાલ ના હોય તો ચોપડીમાં પાછળ જોઈ લેવાનું આવર્ત કોષ્ટકમાં એનો ભાર કેટલો મળે છે, તો એ તમને એનો ભાર મળી જાય. પછી અણુભાર શોધીને ગણતરી કરી લેજો. 7.57 ને 7.58. હવે તમને કેટલાક દાખલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા ગણવાના. 7.55 એ હું ગણાવું છું કેવી રીતે ગણવાના. ચાલો એમાં પહેલો માનવ સ્નાયુ દ્રવ, એમાં પીએચ આપ્યો છે. માનવ સ્નાયુ દ્રવ એનો પીએચ છે 6.83. તમને પૂછ્યું છે H3O+ મોલર સાંદ્રતા ગણો, તો તમે જાણો છો pH = log of concentration of H3O+. 6.83 લખી દીધા = આ માઇનસ આ બાજુ લેતા હો તો માઇનસ, તો અહીં રહ્યું log of H3O+. હવે log H3O+, તો આ લોગને આ બાજુ લાવો તો એન્ટી લોગ થઈ જાય. તો H3O+ મોલર સાંદ્રતા બરાબર એન્ટી લોગ ઓફ -6.83. માઇનસ વેલ્યુનો કોઈ દિવસ એન્ટી લોગ જોવાય નહીં. તો આ માઇનસ વેલ્યુને તમારે પ્લસમાં ફેરવવી હોય તો આના બરાબર 0.17, આ પ્લસ આવી ગયા, -7 આવું લખાય મારથી. 6.83ની આગળની ઋણ વેલ્યુ કઈ 7, તો એ ઋણ વેલ્યુ લઈ લો બરાબર. અને આ વેલ્યુ શેમાં લઈ આવવાની? પ્લસમાં. અહીં 7.83 હોત તો અહીં કેટલા લેત? 8, અને અહીં 0.17. અહીં 8.83 હોત તો 9, અને અહીં 0.17. તો આ રીતે આગળની ઋણ વેલ્યુ લખી દેવાની અને પછી આ લખવાના, જેથી આ વેલ્યુ મળે. જો આ ને આ સેમ છે, બોથ આર સેમ. હવે આનો એન્ટીલોગ ઇઝી પડી જાય. એન્ટીલોગ 0.17 એટલે 17 એ 0 નો એન્ટીલોગ આમાં હોય. એન્ટીલોગ કેટલાય જોવાનો મિત્રો? 0.17 એ 0 તમને ચોખ્ખું પ્રતિલઘ્યુ ગુણક ગુજરાતીમાં કહેવાય ને એન્ટીલોગ. 0.17 શોધી કાઢો. 0.17 એમાં 0 તો 1479 દેખાય છે મને. = અહીં લખીશું 1479, તો 1.749 ઇન્ટુ -7 નો એન્ટીલોગ 10⁻⁻7. -7 નો એન્ટીલોગ 10⁻⁻7. તો તમને H3O+ ની સાંદ્રતા આટલી મળે. આનો એન્ટીલોગ જો 0.17 એ 0 નો, અને -7 છે એ તો 10⁻⁻7, બેની વચ્ચે મલ્ટીપ્લાય. ઓકે, બીજો એક દાખલો ગણાવો. માનવ રુધિર 7.38. માનવ રુધિર એનો pH છે 7.38. ચલો શરૂ કરો. pH = log of concentration of H3O+. Therefore, concentration of H3O+ is equal to anti-log of -7.38. આનો તો જોવાય ના. 7.38 એટલે -8 પ્લસ 0.62. તો આ પ્લસ વેલ્યુ આવી ગઈ, એનો એન્ટીલોગ જોવાય. એન્ટીલોગ 10⁻⁻8 એટલે -8 ગુણ્યા 0.62 એ 00. 0.62 એ 00, 41 એટલે 4.169. તો તમારો આન્સર આવશે H3O+ ની સાંદ્રતા = 4.169 × 10⁻⁸ મોલર.
તમારો જવાબ. માનવ રુધિર, માનવ સ્નાયુ દ્રવ, બીજા 2 દાખલા જાતે ગણો અને એના પછી તમે ખુશ થઈ જશો. 7.56 પણ તમારે ગણવાનો છે. તો 7.55 ને 7.56 બધા દાખલા આ રીતે એન્ટીલોગની પ્રેક્ટિસ કરો. એન્ટીલોગ ઋણનો જોવો હોય તો એની આગળની ઋણ વેલ્યુ લખવાની, એમાંથી મૂળ વેલ્યુ બાદ કરવાની. આગળના 8 લખ્યા, 8માંથી આ બાદ કરી દો એટલે શું આવશે? પ્લસ વેલ્યુ. ખ્યાલ આવ્યો? અને આ પ્લસનો એન્ટીલોગ જોવાનો, 1 દશાંશ છોડવાનું. મેં 2 ગણાએ આ જ રીતે બાકીના તમે ઢગલો ગણી શકો. ઢગલો એટલે 7.55 ને 7.56 એ 2 ગણજો. મેં જે રીતે દાખલા કયા છે ગણશો તો જ તમને આ પ્રેક્ટિસ થશે. જય અંબે.